નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનની અંદર આપણે વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવોની ચર્ચા કરી હતી. 3 અંતઃસ્રાવોની ચર્ચા કરી હતી. વૃદ્ધિ નિયામકો જેને કહેવામાં આવે છે ઓક્સિન, સાઇટોકાઇનિન અને જિબ્રેલિન્સ. હવે આપણે બીજા 2 અંતઃસ્રાવોની વાત કરીશું જે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવો તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ તરીકે વર્તે છે. એટલે કે વનસ્પતિમાં એ વૃદ્ધત્વ લાવે છે એવું કહી શકીએ. એમાં પહેલો અંતઃસ્રાવ છે ઇથિલિન, જે બાષ્પશીલ હોય છે, એટલે કે વાયુ સ્વરૂપમાં એ અંતઃસ્રાવ છે. ઇથિલિન એક સરળ વાયુરૂપ વનસ્પતિ અંતઃસ્રાવ છે. તે જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે. જીર્ણ પામતી પેશીઓ એટલે શું? તો કે મૃત અથવા તો વૃદ્ધ થતી પેશીઓ. જેવી રીતે આપણે જન્મીએ છીએ એના પછી ધીમે ધીમે વૃદ્ધ બનીએ છીએ, તો એવી જ રીતે પેશીઓ પણ નિર્માણ થયા પછી ધીમે ધીમે જીર્ણ બને છે, વૃદ્ધ બને છે. એમાં અને પાકેલા ફળોમાં સંશ્લેષણ પામે છે. હવે એની દેહધર્મી અસરોની આપણે વાત કરીએ તો વનસ્પતિઓની અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ અક્ષોની જાડાઈમાં વધારો કરે છે. એની દેહધર્મી અસરો છે. જો તમને પૂછાય તો તમારે આ લખવાની. દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે. રાઈટ. બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય રચનામાં એટલે કે જે અગ્રકલિકા હોય છે એમાં પર્ણો તેમજ પુષ્પમાં જીર્ણતા તેમજ પતનને પ્રેરે છે. પતન એટલે શું? તો કે ખરી પડવું. પતન એટલે શું? ખરી પડવું. અને જીર્ણતા એટલે શું? વૃદ્ધત્વ. બરાબર. તે ફળોને પકાવવામાં ખૂબ જ અસરકારક છે. ફળ પરિપક્વની ક્રિયા દરમિયાન તે શ્વસન દર વધારે છે. શ્વસન દરમાં થતો આ વધારો આકસ્મિક શ્વસન કહેવામાં આવે છે. કે ફળ પરિપક્વ દરમિયાન જે શ્વસન દર વધે છે એ શ્વસનને શું કહેવામાં આવે છે? આકસ્મિક શ્વસન. ઇથિલિન બીજ અને કલિકાની સુષુપ્તાને તોડે છે. સુષુપ્તા એટલે શું? તો કે નિષ્ક્રિય અવસ્થા. કોઈ પણ બીજની શું કહેવાય? નિષ્ક્રિય અવસ્થા. તો ઇથિલિન એ બીજ અને કલિકાની સુષુપ્તાને તોડે છે, એટલે કે નિષ્ક્રિયપણાને તોડે છે. મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે. મગફળીનું જે બીજ હોય છે એમાં અંકુરણની શરૂઆત કરાવે છે. સમજ પડે છે ને બધાને? દેહધર્મિક અસરો. રાઈટ. તો પર્ણ અને પુષ્પમાં જીર્ણતા અને પતનને પ્રેરે. ફળ પરિપક્વની ક્રિયામાં શ્વસન દર વધારે. શ્વસન દરનો થતો જે આ વધારો છે એને કહેવાય રેસ્પિરેટરી ક્લાઇમેટિક, એટલે કે આકસ્મિક શ્વસન. બીજું બીજ અને કલિકાની સુષુપ્તાને તોડે છે. મગફળીના બીજના અંકુરણની શરૂઆત કરાવે. બટાટાના ગ્રંથિલનું અંકુરણ કરાવે. બટાટામાં ગ્રંથિલ એટલે શું એ મેં તમને સમજાવ્યું હતું. રાઈટ. ગ્રંથિલ એટલે બરાબર એક પ્રકારની કલિકા દ્વારા, એટલે કે આંખ વડે વાનસ્પતિક પ્રજનન કરીને નવો બટાકો ઉત્પન્ન થાય છે પ્રજનન દ્વારા. બીજું, ઇથિલિન ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ. ઇથિલિન ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ પર્ણદંડની લંબાઈને પ્રેરે છે. એટલે કે જે પર્ણદંડ છે, પર્ણ જેના પર હોય, ધારો કે આ પર્ણ છે, બરાબર, તો આને કહેવાય પર્ણદંડ. તો એ પર્ણદંડની લંબાઈને પ્રેરે છે. એના પછી તમને એનો ઉપયોગ આપેલો છે. એના પછી તમને શું આપેલો છે? એનો ઉપયોગ આપેલો છે કે તે પર્ણ અને પ્રરોહાગ્રના ઉપરી ભાગોને પાણીથી ઉપર રાખવામાં મદદરૂપ થાય છે. પર્ણ એટલે શું એ તમને ખબર છે, પરંતુ પ્રરોહાગ્ર એટલે શું? તો કે પ્રકાંડનો ટોચનો ભાગ. પ્રરોહાગ્ર એટલે શું? પ્રકાંડનો ટોચનો ભાગ. રાઈટ. તે મૂળની વૃદ્ધિ તેમજ મૂળ રોગના નિર્માણને પ્રેરે છે. મૂળની વૃદ્ધિ કરે છે. મૂળ રોગનું નિર્માણ. મૂળ રોગ એટલે શું? તો કે મૂળ પર આવેલા તંતુ જેવા વાળ જેવી રચના જે જમીનમાંથી પાણીનું શોષણ માટે મદદરૂપ થાય છે મૂળને, જેથી વનસ્પતિમાં શોષણ સપાટી વધારવામાં મદદ કરે છે. કોણ? મૂળ રોગ. બીજું, અનાનસ. કે અનાનસમાં પુષ્પસર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે. ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જાય છે. આંબામાં પણ પુષ્પસર્જન પ્રેરે છે. ઇથિલિન બીજી દેહધર્મી ક્રિયાઓનું પણ નિયમન કરતા હોય છે. બીજી બધી જે પ્રક્રિયાઓ થતી હોય છે એના નિયમનમાં ઇથિલિન ખૂબ જ ઉપયોગી છે. સૌથી વધારે ઉપયોગી આ ઇથિલિન છે. બરાબર. બીજું કે ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી સંયોજન ઇથિફોન છે. તમારે યાદ રાખવાનું, ઇથિફોન
ફોનની વાત થાય છે અહીંયા, આઈફોનની નહીં, રાઈટ. તો ઇથિફોનને શું કરવામાં આવે છે? જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે અને વનસ્પતિઓમાં વહન પામે છે તથા ધીમે ધીમે ઇથિલિનને મુક્ત કરે છે, રાઈટ. ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી સંયોજન કયું છે? તો કે ઇથિફોન. હવે એ ઇથિફોન જ્યારે પાણીની અંદર દ્રાવ્ય કરીએ છીએ ત્યારે એ તરત જ શોષણ પામી શકે છે અને વનસ્પતિના મૂળ દ્વારા એ શોષાય છે અને વનસ્પતિઓમાં એમનું વહન થઈ જાય છે અને ધીમે ધીમે ઇથિફોનમાંથી ઇથિલિનને મુક્ત કરે છે, રાઈટ. ઇથિફોન ટામેટા તેમજ સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે ઇથિફોન ટામેટા અને સફરજન જેવા જે ફળો છે એમાં પરિપક્વતાને વધારે છે. પુષ્પો તેમજ ફળોની પતનની તીવ્રતા દર્શાવે છે કે કપાસ, ચેરી અને અખરોટનું પાતળું થવું એ એમની પતનની પ્રક્રિયા કરે છે, એટલે કે વૃદ્ધિ અવરોધે છે. તે કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે જેથી પાકની ઉત્પાદકતામાં વધારો થાય, રાઈટ. તો આ ઇથિફોન વિશે મેં તમને સમજાવ્યું, એટલે કે ઇથિલિન વિશે, જે બાષ્પશીલ અંતઃસ્રાવ છે, જે વાયુરૂપ અંતઃસ્રાવ છે, જે જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે, બરાબર. એની અસરો આપણે જોઈ કે પર્ણ અને પુષ્પમાં જીર્ણતા અને પતનને પ્રેરે, ફળ પરિપક્વમાં અસરકારક છે, ફળ પરિપક્વ દરમિયાન શ્વસન દર વધારે, એ વધતા શ્વસન દરને આકસ્મિક શ્વસન કહે છે, બીજ અને કલિકાની સુસુપ્તતાને તોડે, મગફળીના બીજના અંકુરણની શરૂઆત કરાવે, બટાટામાં ગ્રંથિલનું અંકુરણ કરે, ડાંગરના છોડમાં આંતરગાંઠ પર્ણદંડની લંબાઈને પ્રેરે, બરાબર. બીજી બહુ બધી પ્રક્રિયાઓ છે જે કરે છે ઇથિલિન. બીજું ઇથિલિનના સ્ત્રોત તરીકે આપણે બીજું એક સંયોજન લઈ શકીએ જેનું નામ છે ઇથિફોન, જેને પાણીમાં આપણે મિક્સ કરીએ અને ત્યાર પછી વનસ્પતિને આપીએ છીએ ત્યારે વનસ્પતિ દ્વારા શોષાય છે અને એ ઇથિલિન ધીમે ધીમે ઇથિલિન સ્વરૂપે મુક્ત થાય છે. બીજું ઇથિફોન એ ટામેટા અને સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે, રાઈટ. તો આ બધું તમારે ઇથિલિન વિશે તમને સમજાવ્યું છે જે તમારે યાદ રાખવાનું. એના પછી તમને એવું પૂછે કે બાષ્પશીલ અંતઃસ્રાવ વિશે વર્ણવો, તો આપણે જે આગળ ઇથિલિન વિશે સમજ્યા એ જ તમારે સમજવાનું છે કે તમને અહીંયા હેડિંગ આપેલું છે કે બાષ્પશીલ અંતઃસ્રાવ. ટૂંક નોંધ લખો તો તમારે કોના વિશે લખવાનું? ઇથિલિન વિશે લખવાનું, બરાબર. તો એનું એ જ આપેલું છે તમને. એના પછી એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડને તણાવ અંતઃસ્રાવ પણ કહેવામાં આવે છે, બરાબર. જોઈએ એની અસરો કે 1960ના મધ્યમાં એબ્સિસિક એસિડની શોધ પતન અને સુસુપ્તતાના નિયમન કરનારી તેની ભૂમિકા માટે થઈ. કે 1960ની મધ્યમાં એબ્સિસિક એસિડની જે શોધ થઈ એ પતન એટલે કે જે ખરી પડે છે અને સુસુપ્તતાને નિયમન કરનારી તેની ભૂમિકા છે એના માટે થઈ. એની અસરો તમને આપેલી છે કે એ બીજા વૃદ્ધિ નિયામકોની જેમ જ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસમાં વ્યાપક પ્રમાણમાં અસર દર્શાવે છે, પરંતુ એનું મુખ્ય કાર્ય છે વૃદ્ધિ અવરોધક તરીકે, રાઈટ. તે શું કરે છે? વૃદ્ધિ અવરોધે છે, ચયાપચયની ક્રિયાને અવરોધે છે, બીજનું અંકુરણ અવરોધે છે, વાયુરંધ્રને બંધ કરવા માટે પ્રેરિત કરે છે. બીજું કે એબ્સિસિક એસિડને તણાવ અંતઃસ્રાવ પણ કહેવામાં આવે છે. એનું કારણ કે વનસ્પતિને વિવિધ પ્રકારના તણાવ માટે સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા બક્ષે છે અને આ કારણસર તેને તણાવ અંતઃસ્રાવ એટલે કે સ્ટ્રેસ હોર્મોન પણ કહેવામાં આવે છે. તો તમને કારણ પૂછી શકે કે એબ્સિસિક એસિડને તણાવ અંતઃસ્રાવ તરીકે કેમ ઓળખવામાં આવે છે, તો તમારે લખવાનું કે વનસ્પતિને વિવિધ પ્રકારના તણાવ માટે સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા એબ્સિસિક એસિડ બક્ષે છે અને આ કારણે તેને તણાવ અંતઃસ્રાવ પણ કહેવામાં આવે છે. બીજું, એબ્સિસિક એસિડ એ બીજનો વિકાસ, પરિપક્વતા, સુસુપ્તતા વગેરેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, બરાબર. બીજના વિકાસ માટે, પરિપક્વતા માટે, સુસુપ્તતા એટલે નિષ્ક્રિયતા કે કોઈ પણ પ્રક્રિયા એ કરે નહીં, એના માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બીજની સુસુપ્તતા પ્રેરીને એબ્સિસિક એસિડ બીજને શુષ્ક અને વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિબળોથી બચાવે છે. કે બીજમાં સુસુપ્તતા આવી જાય એટલે એબ્સિસિક એસિડ શું કરે? બીજને શુષ્ક રહેવા દે. શુષ્ક હોય તો કોઈ પણ પ્રકારની ચયાપચયિક પ્રક્રિયાઓ કોઈ પણ પ્રકારનું બીજ કરી શકતું નથી. તો એબ્સિસિક એસિડ બીજને શુષ્ક અને વૃદ્ધિ માટે કેવા બનાવીએ છે? પ્રતિકૂળ પરિબળોથી બચાવે છે.
ઘણી બધી પરિસ્થિતિઓમાં એબ્સિસિક એસિડ એ જિબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક ભૂમિકા ભજવે છે. કે એબ્સિસિક એસિડ જો વનસ્પતિઓમાં હોય તો વનસ્પતિઓનો ક્યારેય વૃદ્ધિ વિકાસ પ્રોપર થતો નથી, કેમ કે એ વૃદ્ધિ અવરોધક અંતસ્રાવ છે. પરંતુ એબ્સિસિક એસિડની જગ્યાએ જિબ્રેલિન હોય તો એ વૃદ્ધિ અને વિકાસ પ્રોપર થાય છે, કેમ કે વૃદ્ધિ પ્રેરક અંતસ્રાવ છે. રાઈટ. તો એબ્સિસિક એસિડને તણાવ અંતસ્રાવ કેમ કહેવામાં આવે છે એ કારણ યાદ રાખવાનું, અને એની દેહધાર્મિક અસરો જે તમને આપેલી છે એના વિશે યાદ રાખવાનું, અને આ સાથે આપણો એબ્સિસિક એસિડ પૂરું થાય છે. એના પછી તમને તણાવ અંતસ્રાવ એવું લખેલું છે, પરંતુ તણાવ અંતસ્રાવ વિશે ઓલરેડી આપણે આ એબ્સિસિક એસિડમાં જોઈ લીધું. એબ્સિસિક એસિડ એ જ તણાવ અંતસ્રાવ છે. તો તમારે આ તણાવ અંતસ્રાવ લખ્યું છે ત્યાં તમારે શું લખવાનું? એબ્સિસિક એસિડ. રાઈટ. એના પછી તમને વનસ્પતિ અંતસ્રાવની સામાન્ય અસરો ટૂંકમાં સમજાય છે કે કઈ કઈ પ્રક્રિયાઓ કરે છે. તો કે વનસ્પતિઓમાં વૃદ્ધિ, વિભેદન, વિકાસ વગેરે માટે એક અથવા તો અન્ય પ્રકારના પીજીઆર એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર વૃદ્ધિ નિયામકો કોઈક ને કોઈક ભૂમિકા ભજવે છે. આ ભૂમિકાઓ પૂરક કે પછી પ્રતિરોધક પણ હોઈ શકે છે. આ ભૂમિકાઓ વ્યક્તિગત કે સંયુક્ત રીતે સહાયક હોઈ શકે છે. વનસ્પતિના જીવનમાં ઘણી ઘટનાઓ બને છે અને એની એક કરતાં વધારે જો વૃદ્ધિ નિયામકો હોય તો તેની આંતરક્રિયાની ઘટનાઓને અસર કરે છે. દાખલા તરીકે અહીંયા તમને આપેલું છે બીજ અને કલિકામાં સુસુપ્તા, પતન, વૃદ્ધત્વ કે જીર્ણતા, અગ્રીય પ્રભાવિતા એ બધા ઉપર અસર થતી હોય છે વૃદ્ધિ નિયામકોની. સાથે સાથે વાસંતીકરણ, પુષ્પસર્જન. વાસંતીકરણ એટલે શું? તો કે લગભગ 10 ડિગ્રી ટેમ્પરેચરે જે વનસ્પતિ વૃદ્ધિ પામે એને વાસંતીકરણ કહેવામાં આવે છે. તમારા સિલેબસમાંથી રિવ્યુઝ થઈ ગયો છે ટોપિક. રાઈટ. ત્યાર પછી સુસુપ્તા, બીજાંકુરણ, વનસ્પતિ હલનચલન વગેરે માટે એ ઉપયોગી હોય છે. તો તમને આ સામાન્ય અસરો આપેલી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. એના પછી પ્રકાશ અવધિકાળ અને વાસંતીકરણ. પ્રકાશ અવધિકાળ એટલે હું તમને શોર્ટમાં સમજાવું કે જુદી જુદી વનસ્પતિને જુદા જુદા પ્રકારનો જુદા જુદા પ્રમાણમાં પ્રકાશ જોઈએ છે. કોઈ વનસ્પતિને વધારે પ્રકાશ જોઈએ, કોઈને ઓછો જોઈએ, કોઈને વધારે ના ઓછો જોઈએ. રાઈટ. તો એને કહેવાય પ્રકાશ અવધિકાળ. એટલા માટે જ આપણા ભારત દેશની અંદર જુદી જુદી 3 ઋતુ પ્રમાણે જુદા જુદા 3 પાકની ફેરબદલી કરવામાં આવે છે, જે તમે નાના ધોરણમાં ભણ્યા છો. તો એને કહેવાય પ્રકાશ અવધિકાળ. વાસંતીકરણ એટલે શું? તો કે કેટલીક વનસ્પતિ નીચા તાપમાને પુષ્પસર્જનને પ્રેરે છે, એટલે કે નીચા તાપમાને પોતાની જે દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ કરે છે, પુષ્પસર્જન કરે છે. રાઈટ. તો એને કહેવાય વાસંતીકરણ, પણ એ તમારા સિલેબસમાં નથી. તો આપણે આગળ જોઈએ. બીજ સુસુપ્તા. બીજ સુસુપ્તા પણ નથી, પણ આપણે જોઈ લેવાનું છે, એમાંથી ક્વેશ્ચન આવશે એક્ઝામમાં. સો બીજ સુસુપ્તા એટલે શું અને તેને દૂર કરવાના ઉપાયો જણાવો. તો કે વ્યાખ્યા બીજ સુસુપ્તા એટલે શું? કે બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં, એટલે કે અનુકૂળ પરિબળો એમને મળે તે છતાં પણ બીજાંકુરણ પામવામાં નિષ્ફળ જાય છે, જેને શું કહેવામાં આવે છે? બીજ સુસુપ્તા. કે પાણી, તાપમાન, પ્રકાશ, ઓક્સિજન, ભેજ એ પ્રોપર પ્રમાણમાં હોય તે છતાં પણ બીજ અંકુરણ પામે નહીં. તો એને શું કહેવામાં આવે છે? બીજ સુસુપ્તા. એટલે કે આવા બીજ નિયત સમયગાળા માટે સુસુપ્તા કાળ હેઠળ હોય છે, એટલે કે અમુક સમય મર્યાદા સુધી એ સુસુપ્ત અવસ્થામાં હોય છે અને ત્યાર પછી એ બીજનું બીજાંકુરણ પ્રેરતા હોય છે. હવે બીજ સુસુપ્તાના કારણો આપેલા છે. સુસુપ્તાના પરિબળો એટલે કે સુસુપ્તાના કારણો, કે કેમ બીજ સુસુપ્ત બની જાય છે. તો કેટલીક વખત એવું બને છે કે જે બીજનું બીજાવરણ છે એ અપ્રવેશશીલ, સખત કે કઠણ બની જાય છે. બીજું કે એબ્સિસિક એસિડ જેવા અવરોધક રસાયણોની હાજરી આવી જાય તો પણ બીજ સુસુપ્ત બની જાય છે. ફિનોલિક એસિડ જેવા અવરોધક રસાયણોની હાજરી હોય તો પણ બીજ સુસુપ્ત બની જાય છે. ત્યાર પછી પેરા એસ્કોર્બિક એસિડ અને અપરિપક્વ ભ્રૂણ જેવા કારણોને લીધે બીજ સુસુપ્ત બને છે. તો તમને અહીંયા 3 વસ્તુ આપેલી છે કે બીજ સુસુપ્તાની વ્યાખ્યા, બીજ સુસુપ્તાના કારણો અને બીજ સુસુપ્તા નિવારણની પદ્ધતિ. તો બીજ સુસુપ્તાના કારણો તમને પૂછે તો તમે ફક્ત આ 4 પોઈન્ટ જ લખવાના. અપ્રવેશી, સખત કે કઠણ બીજાવરણ, અવરોધક રસાયણોની હાજરી, ફિનોલિક એસિડ, એબ્સિસિક એસિડ જેવા
ત્યાર પછી પેરાસ્કોર્બિક એસિડ અને અપરિપક્વ ભ્રૂણ જેવા કારણોને લીધે બીજ સુસુપ્ત રહે છે. બીજ સુસુપ્ત થઈ ગયા પછી એનું સુસુપ્તાને નિવારવા માટે આપણને અમુક પદ્ધતિઓ આપેલી છે, રાઈટ, કે સુસુપ્તામાંથી નૈસર્ગિક રીતે ઉપરાંત માનવ દ્વારા દર્શાવાતી પ્રવૃત્તિઓ દ્વારા મુક્તિ મેળવી શકીએ છીએ. એટલે કે આપણે અમુક પ્રક્રિયાઓ કરવાની છે, પદ્ધતિઓ અપનાવવાની છે, જેથી કરીને બીજ સુસુપ્તા દૂર થાય. કે કેટલાક બીજમાં બીજ આવરણ અવરોધક હોય તો તેને દૂર કરવા માટે યાંત્રિક કે ભૌતિક રીતે કાચ કાગળ ઘસીને બીજાવરણને છિદ્રિષ્ટ કરીને સુસુપ્તા દૂર કરી શકાય છે. એટલે શું? તો કે તમે બધાએ કાચ પેપર જોયું હશે, રાઈટ. તો એ કાચ પેપર જે છે એ બીજ ઉપર થોડું થોડું ઘસવાનું, એટલું બધું નહીં ઘસવાનું કે બીજ તૂટી જાય, પણ સહેજ ઘસવાનું, તો બીજ કેવું થઈ જશે? છિદ્રિષ્ટ, અને જેથી કરીને સુસુપ્તા દૂર થઈ જશે. ઝડપથી બીજને ખૂબ જ હલાવીને સુસુપ્તા દૂર કરવામાં આવે છે, કે કોઈ ગ્લાસમાં કે કોઈ ફ્લાસ્કમાં બીજ અને પાણીને મૂકો અને ઝડપથી હલાવો તો પણ એ સુસુપ્તા દૂર થઈ જાય છે. કુદરતમાં સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ દ્વારા પણ સુસુપ્તા તોડી શકાય છે, કે બીજ, પાણી અને અમુક સૂક્ષ્મજીવો એની અંદર દાખલ કરીએ તો ઓટોમેટિક બીજ સુસુપ્તા તોડી શકીએ છીએ. બીજને પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ સુસુપ્તા દૂર કરી શકાય છે, કે પ્રાણીઓને ખવડાવવામાં આવે ને ત્યાર પછી એના પાચન માર્ગમાંથી પસાર થઈને એના જે છાણ હોય એની અંદર જ્યારે બીજ પાછા આવે છે ત્યારે એ સુસુપ્તા દૂર થઈ ગઈ હોય છે એ બીજમાં, અને એ બીજનું અંકુરણ પોસિબલ થઈ શકે છે. બીજને શીતન પરિસ્થિતિઓ કે જિબ્રેલિક એસિડ અને નાઇટ્રેટ જેવા રસાયણો અપનાવીને અવરોધક પદાર્થોની અસર દૂર કરી સુસુપ્તા તોડી શકાય છે. કે જિબ્રેલિક એસિડ એ શું છે? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ, તો એમની ટ્રીટમેન્ટ આપીએ વૃદ્ધિ પ્રેરક અને નાઇટ્રેટ જેવા રસાયણોની, તો પણ બીજ સુસુપ્તા તોડી શકીએ છીએ. બીજું કે પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર લાવીને, ધારો કે પ્રકાશ અને તાપમાન જેવા પરિબળોનો ઉપયોગ કરીને બીજની સુસુપ્તા તોડી શકીએ છીએ. તો આ તમને બીજ સુસુપ્તાના કારણો અને બીજ સુસુપ્તા નિવારણની પદ્ધતિઓ તમને આપેલી છે, રાઈટ, જે આપણે જોઈ. તો આ ચેપ્ટરમાંથી તમારે વૃદ્ધિ નિયામકોની શોધ, વૃદ્ધિ નિયામકોનું મહત્ત્વ, વૃદ્ધિ નિયામકોના પેધાર્મિક અસરો, બરાબર, જુદી જુદી રીતે, સીધું ના પૂછાય, આડકતરી રીતે પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. અને ત્યાર પછી બીજ સુસુપ્તા નિવારણની પદ્ધતિઓ અને બીજ સુસુપ્તાના કારણો, એના વિશે તમારે યાદ રાખવાનું છે. અને આ સાથે આપણે અહીંયા આ 15મું ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે બીજું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, બરાબર. તો જે પ્રમાણે તમને વિડીયો મળે છે એ પ્રમાણે તમારે તૈયારી કરતું રહેવાનું, જેથી કરીને તમને એક્ઝામમાં આમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય તો આવડે, રાઈટ. સો નેક્સ્ટ સેશનની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, 19મું કાં તો 20મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.